ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ધોરાજી શહેરમાં ગંદકી અને દવાખાના પ્રશ્ને સવારથી જ ડેપ્યુટી કલેક્ટર જી.કે. રાઠોડે નગરપાલિકાના ચીફ ઓફિસર દવે અને પાલિકાના સફાઈ કામદારો અને વાહનો સાથે તેમજ પોલીસ તંત્રની સાથે રાખી શહેરના 3 દરવાજા બજારથી સફાઈ અભિયાનની કામગીરી આરંભી હતી અને દુકાનદારોને સફાઈમાં સાથ આપવા અને રોડ રસ્તાના કામો કરવાના હોવાથી દબાણો દૂર કરવાની તેમજ જેમને કચરાપેટી રાખેલ ન હતી તેમને કડક સૂચના સાથે દંડનાત્મક કાર્યવાહી કરી હતી અને શહેરમાં આવેલી જર્જરિત બિલ્ડિંગોને તોડવાની સૂચના ચીફ ઓફિસરને આપી હતી। આ બાબતે ચીફ ઓફિસરે વધુ વિગતો આપતા જણાવેલ કે બજારમાંથી શરૂ થયેલ સફાઈ કામગીરી અને દબાણો સમગ્ર શહેરને આવકારીને ગંદકી અને દબાણો દૂર કરવામાં આવશે। અહેવાલ યશવંત દલસાણિયા, ધોરાજી। કોર્પોરેશન ધોરાજી નગરપાલિકા રસ્તા ઉપર બજારમાં દબાણોની પુષ્કળ ફરિયાદો મળેલી હતી। ટૂંક સમયમાં બજારમાં રસ્તો નવો ડામરનો બનાવવાનો થાય છે। એના અનુસંધાને આજરોજ ડેપ્યુટી કલેક્ટર સાહેબની આગેવાનીમાં પોલીસ ઇન્સ્પેક્ટરને સાથે રાખી અને દબાણ હટાવવાની અને વેપારીઓને ડસ્ટબિન રાખવા માટેની તાકીદ કરવા માટે એક ઝુંબેશ હાથ ધરેલ છે। સાહેબ, શહેરમાં સમગ્ર શહેર પૂરતું છે કે બજાર પૂરતું છે? હા, બજારથી શરૂ કરીને સમગ્ર શહેરને આવરી લેવામાં આવશે।